સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 1 ફેબ્રુઆરીને લઈ એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક સિગ્નલો પર કોઈએ પણ બિનજરૂરી હોર્ન ન વગાડવા અંગે ટ્રાફિક ડીસીપીએ માર્ગદર્શન આપ્યું હતું। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। બિનજરૂરી હોર્ન ન વગાડવા માટે વાહન ચાલકોને ફરી એક વખત સમજ આપવામાં આવી છે। સુરતના કતારગામ ગોતાલાવાડી વિસ્તારમાં આ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી। ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા અને રિક્ષા પરની ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા હતા। કેટલાક વાહન ચાલકોને મેમો આપી દંડ ફટકારવામાં આવ્યો હતો, તો ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા સ્થળ પર જ ઉપસ્થિત થયા હતા અને સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને હોર્ન ન વગાડવા અપીલ કરી હતી। બિનજરૂરી હોર્નથી ઘણી વખત અકસ્માતો થતા હોય છે, તો અમુક વખતે નાના બાળકો અને લોકો ડરી જતા હોય છે, ત્યારે બિનજરૂરી હોર્ન ન વગાડવા માટે તેમને સ્પેશિયલ માર્ગદર્શન આપ્યું હતું અને આ સાથે જેમના વાહનોમાં મોટા હોર્ન હતા તેમને મશીન દ્વારા તેની તીવ્રતા માપી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો। આ સાથે જ તે મોટા હોર્ન કાઢી નાખવામાં આવ્યા હતા। 1 ફેબ્રુઆરીથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અમે લોકોને અવેર કરી રહ્યા છીએ કે હોર્ન વગાડવાથી શું નુકસાન થાય છે। અત્યારે ગોટાલવાડી ખાતે અમે લોકો હાજર રહી અને લોકોને પ્લે કાર્ડ અને માઇકથી અમે લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે ભાઈ બાળકો જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે સતત હોર્ન વગાડવાથી સ્કૂલ પાછળ હોર્ન વગાડવાથી એમને ભણવામાં વિક્ષેપ થઈ શકે છે। વૃદ્ધો અને વડીલો જે ઘરમાં રહેતા હોય છે એમને પણ તકલીફ પડે છે અને સારવાર લઈને દર્દીઓ હોસ્પિટલ પાસે જ્યારે આપણે હોર્ન વગાડીએ ત્યારે એમને પણ ઘણી તકલીફ પડતી હોય છે, એટલે આપણે બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળીએ। તમામ સુરતવાસીને સુરત ટ્રાફિક પોલીસ અપીલ કરે છે કે આ અમારી પહેલમાં આપ અમને સહકાર આપશો। આપણે એક ટેવ બનાવવાની છે કે આપણે બિનજરૂરી હોર્ન નથી વગાડવો, જરૂર હોય ત્યારે જ હોર્ન વગાડીએ અને સુરત સિટીને સાયલન્ટ સિટી બનાવવા માટે આપ બધા સહકાર આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। મોડિફાઈડ હોર્ન, મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ લાઇટ જે પણ લગાવશે પોતાના વ્હીકલમાં એને દંડ કરવામાં આવશે અને અત્યારે આ જે ડ્રાઈવ છે અમારી આખો મહિનો ચાલુ રહેવાની છે અને અલગ અલગ જંકશન ઉપર જઈને અમે બધા લોકોને અવેર કરવાના છીએ અને ત્યારબાદ અમે લોકો દંડ પણ શરૂ કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।